હું હરિદ્વાર ગયો ને, અમારો પ્રોગ્રામ હતો, આ બધા હારે જ હતા ટીમ. લાભ પાંચમનો પ્રોગ્રામ 3 વર્ષ થયા, ગોવિંદભાઈ ધોળકિયાનો કાર્યક્રમ, બરાબર. એટલે અમદાવાદથી દિલ્હી ને દિલ્હીથી દેહરાદૂન ફ્લાઇટમાં, અમે દિલ્હી પહોંચ્યા એટલે ફોન આવ્યો કાકાનો. મને કે કેટલે? મેં બસ જો અમે દિલ્હી પહોંચી ગયા. સાંભળજો આ વાત ધ્યાનથી, એટલે તમને ખબર પડે અમારી હું વેલ્યુ છે. મેં કીધું બસ જો આ દિલ્હીથી હવે દેહરાદૂનની ફ્લાઇટમાં બેસીએ છીએ, 3 કલાક 45 મિનિટ જેવું થશે દેહરાદૂન પહોંચતા. મને કે કાંઈ વાંધો નહીં, એરપોર્ટની બહાર તમારે રાહાઈભાઈ ઊભા છે, એના નંબર તમારામાં નાખ્યા છે, તમારી ગાડી સાજિંદા મિત્રોની ગાડીને આવી ગઈ છે. મેં પણ કાકા વાત સાચી, પણ હંમેશા હું શું કરું, હરિદ્વારનો પ્રોગ્રામ હોય ને એટલે પ્રોગ્રામ એક હોય પણ 3 દીનું આપણે બુકિંગ કરાવી લઈએ. શું કામ? 3 દી હરાય ફરાય ને, પરબારા નંદ ભૈયા થાય ને એમ. બાપુ મારી જિંદગીમાં ઘરને રૂપિયા ગંગામાં હજી સુધી હું નથી નાયો. હમણાં આ વખતે હરિદ્વાર ગયો ને મેં ગંગામાં ડૂબકી મારી તો અંદરથી અવાજ આવ્યો મને કે આ વખતે ટિકિટ કોણે લીધી? હું એને પૂન નાખવાની ખબર પડે ને. એટલે મેં કીધું 3 દી રોકાવાનું છે. એ લોકોને 10,000 માણસોને લઈને ગયેલા, નાના જેવો તેવો પ્રવાસ નહીં સાહેબ. અને ત્યાં અમારો પ્રોગ્રામ, એટલે મેં કીધું ન્યાય પાછું વળા સેલ્ફી નહીં શરૂ થશે, 2 દી આનંદ કરો. મને કે માય ભાઈ તમારો ઉતારો દૂર રાખ્યો છે 2 દિવસ, કારણ કે 2 દી પછી પ્રોગ્રામ હતો. મને કે 2 દી તમારે હારે ગાડીઓ જ રહેશે અને એક ગાઈડ્સ પણ હારે જ છે અહીંનો જાણીતો, તમારે જ્યાં હરવા ફરવા જવું હોય ત્યાં જાજો, આનંદ કરજો, રિસોર્ટમાં ઉતારો રાખ્યો છે. ઓકે કાકા. ટૂંકમાં અમે પોગી ગયા, કોઈને કીધું નહોતું. સાંજના 5 વાગ્યા અને અમે બેઠેલા ગ્રાઉન્ડમાં ખુરશીઓ નાખીને, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો મારામાં. એ મહાપુરુષે બાપુ યોગા પૃથ્વીના પટ ઉપર મૂકી દીધો. પતંજલિના યોગા ક્યાંય ખૂણામાં પીડ્યા હતા, પણ વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. રામદેવ બાબા માટે પણ પ્રણામ. હા, ફાવે તો કરવા યોગા, નગર કાંઈ ભગવાને આ શરીર તોડી નાખવા ન થયું. ઘણા તો સવારમાં હફ હફ હફ. હમણાં એક ભાઈના બાપાના ખરેખરે ગયા, એટલે મેં કીધું બાપા કેમ કરતા ભાઈ ગુજરી ગયા, આપણે પૂછવું તો પડે ને. મને કે મારા ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગાથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય. મને કે હોય નહીં ક્યાં કરો, 3 દી પહેલાં અમે ખુદ બાળી આવ્યા ને હોય ના દીકરા થાવ છો. એટલે હું અમારા બાપાને અમે હતાડી દીધો ને ઢોંગ ચાલુ કર્યા છે કાંઈ. મને ખીજાણો. અરે મેં કીધું એમ નથી કહેતો યાર, યોગથી રોગ વયો જાય. મને કે માયાભાઈ મારા બાપા વયા ગયા, અને એટલે જ તમે ખરેખર આવ્યા અને ગયા છે યોગા કરતા કરતા. બહુ કહેવાય? મને કે બહુ નહીં કહેવાય, નહીં ગયા. હવે તમારા બાપા ગુજરી ગયા, નકર હું એના હમ ખાઉં ને તમારી હામાં. અરે મેં પણ યોગા કરતા કરતા કેવી રીતે? મને કે હમણાં એને ભૂત વળગ્યું હતું. જાતિ જિંદગીએ કોકે કીધું કે યોગ કરો તો તબિયત સારી રહે. તે સવારના 5:30 રામદેવ બાબા ટીવીમાં આવે અને એની હામાં અમારા બાપા આવે, હામાં 2 જમાવે, આસન નાખે. બાબા આવું કરે તો અમારા બાપાએ મંડે અને બડખા નીકળે મોઢામાં. અમારી બાયું ખીજાય, પણ આ ઘા થૂકો ને એ યોગા કરે ને 2 બાયું પડખે પોતા મારવામાં રહે ભાઈ. અને પાછા બાપા પાકી ગયેલા તે ગુંદાના થળિયા જેવા નીકળ્યા, કફ મોટા મોટા, આખા ઘરને મને કે સકડીએ સડાવે. એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો. હવે કે બાપાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, વાળ્યા વળે નહીં. તોય મારા બાપાએ કે કડાકો કરીને આમ પદ્માસન લગાવી દીધો, કડાકથી. અને એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો. એટલે મારા બાપાએ ઊંડો શ્વાસ લીધો. જેવો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયું. અને મને કે હા મેં લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા બાપો વહી ગયો. શ્વાસ મૂકો એમ કહે તો બાપો મૂકે ને. એટલે રામદેવ બાબાનો ફોન આવ્યો મારા. माया भाई कैसे हो? मैं आनंद में बाबा ओळखे आप. अरे मुझे पता चला आप हरिद्वार आए, आया हूँ बाबा.
कहाँ उतरे हो? यहाँ एक रिसोर्ट है वहाँ। अरे वहाँ उतरना चाहिए। नहीं नहीं, आ जाओ पतंजलि। अरे मैं नहीं बाबा, नहीं नहीं नहीं, मैं आ रहा हूँ। મને આવીને લઈ ગયા। રાતે 9 વાગ્યે આયુર્વેદિક વાળું કર્યા। 11 વાગ્યા સુધી જુનાગઢથી લઈને હરિદ્વાર સુધીની કુંભની વાતો કરી। 11 વાગ્યા હોઈ ગયા। એના નિયમ પ્રમાણે 4:30 વાગ્યા અમે જાગી ગયા। એણે જેમ વળ ખાધા મેં વળ ખાધા હામાં। એ 5:30 વાગ્યા સુધી હાલ્યો। 5:30 થી 6:30 સિવિંગ કર્યું। એ તો ઊંધ ગલોટિયા મારે। અને 6:30 થી 7:30 નાસ્તો કરવા બેઠા, તૈયાર થઈ આયુર્વેદિક નાસ્તો। એ 7:30 વાગ્યા। હવે સાંભળજો, રામદેવ બાબા ઉપર મોદી સાહેબનો ફોન આવ્યો कि बाबा आज लाइव क्यों नहीं हुए? अरे मोदी साहब, टीवी में तो आ रहा था कि नहीं, वो तो डे लाइव था कल का, आज का नहीं था। अरे आज हम लाइव नहीं हुए, मेहमान आए। कौन मेहमान आए? माया भाई। अरे अपना माया भाई? हाँ, क्या कर रहे? बस नाश्ता करने बैठे। नाश्ता करें माना हूँ आऊँ सीखे, હું હમણાં પહોંચું છું, હારે નાસ્તો કરીએ। અને મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા। કલાક જેવું થયું, અમે બેઠા, ફોન આવી ગયો કે સાહેબ એરપોર્ટ ઉતરી ગયા છે અને 15 થી 20 મિનિટમાં સાહેબ પતંજલિ પહોંચે છે। સિક્યુરિટી આવી ગયેલી, પોલીસની ગાડીઓ આવી ગયેલી, બધું ખડકાઈ ગયેલું। બસ 15 થી 20 મિનિટમાં સાહેબ આવે છે। આ ફોન જ્યાં મૂક્યો બાપુ, મારે જગાઈ ગયું। હું જાગી ગયો। જાગી ગયા પછી મેં ઓશિકાને ટીકા માર્યા હો કે 10 મિનિટ હોવા દીધો તો તારો બાપ હારે નાસ્તો તો થઈ જાત સાહેબ। આયલી ઠેઠ હરિદ્વાર જાય અને ચોમાસું હોય અને ઉપરવા વરસાદ હોય અને બે કાંઠે હળુડુડુડુડુડુડુ કરતી ગંગા હાલી જતી, હળુફોપ કરતા મોજા ઉપડાડતી, ત્યારે ન જવાય કે ઠેઠ આવ્યા છે પાટડીથી, હાલો હરર ગંગે કર લઈ, દરિયા ભેગા થાય। એને આચરવા દેવું પડે। હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ। અને હંમેશા મોજમાં જ રહીને તો 24 કલાક તમે મોજ માર્યો તો એક ભાઈ મને કે 24 કલાક હા આવી જાય, આવી જાય, આવી જાય, બધું આવી જાય। લઈ લે 100%। ઓ પલુભાઈ 24 કલાક બાપુ અમે આમ જો આખી રાત હાવ એકલા અમે બેઠા હોય વાતો કરતા કરતા બાપુ, એવા આપને આજે ઘણી વાર બેઠા છે, પણ એમાંનું કોઈ રાજકીય ક્ષેત્રનું કોઈ પાત્ર હોય ને આપણી વાતો ગમતી, કિરીટસિંહ રાણા બાપુ વર્ષો પહેલા મોરારી બાપુની કથા લીંબડીમાં, ત્યારે પોતે વન મંત્રી કે પશુપાલન મંત્રી હતા ત્યારે, મને ખાસ યાદ। ત્યારે તો લાલ લાઇટે આવતી ને ત્યારે, અત્યારે ખાવડા લોકોએ પાછું લાલ લાઇટો કાઢી નાખીને ખાલી સાયરન રાખ્યા છે, મૂળ વગીરના કરી નાખ્યા। 2009 ત્યારે 9 દિવસ હું ત્યાં હતો। બાપુ રોજ રાતે કાર્યક્રમ 11-12 વાગ્યા સુધી જ કાર્યક્રમ ચાલતા, અને પછી 2 જણા હોટલના ગ્રાઉન્ડમાં, પછી તો 5 મિત્રોય બીજા બધા હોય, અને 4-5 વાગ્યા સુધી અંદરો અંદર પ્રશ્નોત્તરી થાય। અમુક મિત્રો જે ગમે છે ને બાપુ, વીરડાની અંદર બધી હરીતું તાજી ન આવતી હોય, અમુક ડોળી જ આવતી હોય, પણ અમુક 5 હરીતું તાજી હોય ને, એ તાજી આવતી હોય ને આખા વીરડાને તાજો કરી નાખતા હોય છે। એમ અમુક વ્યક્તિ અમુક ક્ષેત્રમાં બેઠા છે ને એટલે રૂડા લાગે છે, મારો કહેવાનો અર્થ એ છે। એટલે આ વાત એ કરું છું કે આપણે 24 કલાક તમારે મોજમાં રહેવું હોય ને તો નબળા વિચાર જ નહીં કરવાના, કોકની વાતો સાંભળવી નહીં। આ ગેરંટી સાથે કહું,
સપનું મોડું નહીં આવે કોઈ દી. બાકી તો અમુકના તો સપના, અમારા ભૂરિયાને કોઈ દી સપનું સારું ન આવ્યું. જાગે તો આપ તો હવે બાબા હડકાયું આવે ગયો, કાં ખૂટ્યો વાહે છો હોય. એક દી તો રોતો રોતો મારી પાસે આવ્યો. મેં કેવું શું થયું? મને કે સપનામાં મારી ઘરવાળીએ મને માર્યો બહુ. મેં પણ તારા ક્યાં લગ્ન થાય? કે પછી જ મને ખબર પડી કે આપણા લગ્ન નથી થયા, મારી કોણ ગયું એમ. અને હકીકત કહું તમને, સપના મોડા આવે જ નહીં જો તમારા વિચાર સારા હોય. તખતદાનજીને લખવું પડ્યું સાહેબ. દાન અલગારી તખતદાનજી લખે છે, આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હળવું જે નહીં રે, પણ અલગારી કે એ અલગારી ક્યાંય ગાળવું થઈને ગાળખ્યું ખોવું રે. જીઓ જીઓ મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. અને મોજ તો જ આવશે, તમારી પોતાની હોવી જોઈએ મોજ.